નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 અંગ્રેજી વિષયમાં એક્ટિવિટી 4નું સોલ્યુશન કરીશું. એક્ટિવિટી 4, સોહનને તેના જીવનમાં બનતી ઘટનાઓના ચિત્રો દોરવાનો શોખ છે. તેણે દોરેલા ચિત્રો અને તેણે તેના મિત્ર મોહનને કહેલા વાક્યો તેની ડાયરીના પાનામાંથી વાંચો. બાળકો, અહીં સોહને તેના જીવનમાંથી બનતી ઘટનાનું ચિત્ર દોર્યું છે અને તેની ડાયરીમાં નોંધ કરી છે, જે તેના મિત્ર મોહનને કહે છે તેની નોંધ આપેલ છે. હવે એનો આપણે ગુજરાતી અનુવાદ સાથે અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે સોહને દોરેલ ચિત્ર નિહાળીએ. ચિત્ર નંબર 1, જેમાં સોહન સરસ મજાની સાયકલ ઉપર બેઠેલો છે. એની પાછળ સરસ 3 ફુગ્ગા છે. કેટલું રમણીય ચિત્ર તેના દ્વારા દોરવામાં આવેલ છે, જે આપણે જોઈ શકીએ છીએ. હવે અનુવાદ જોઈએ. 6 જાન્યુઆરી 2012 ફ્રાઇડે. ફ્રાઇડે એટલે શુક્રવાર. It was 6th January 2012. તે 6 જાન્યુઆરી 2012નો દિવસ હતો. It was my birthday. મારો જન્મદિવસ હતો. My father bought a bicycle for me. મારા પિતાએ મારા માટે એક સાયકલ ખરીદી. સોહનનો બર્થડે 6 જાન્યુઆરી 2012ના દિવસે હતો. ત્યારે તેના પિતા દ્વારા તેને એક સાયકલની ભેટ આપવામાં આવી. હવે ચિત્ર નંબર 2 જોઈએ. અહીં દ્રશ્ય 2માં સોહનને સાયકલ સ્પર્ધામાં સેકન્ડ પ્રાઇઝ મળ્યું છે અને તે ટ્રોફી જીત્યો છે, જેનું તેને એક સુંદર ચિત્ર દોર્યું છે, જે આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે એની ડાયરીમાં લખેલ વાક્યો ગુજરાતી અનુવાદ સાથે સમજીશું. 11 ફેબ્રુઆરી 2012 સેટરડે. સેટરડે એટલે શનિવાર. I took part in bicycle race. મેં સાયકલ સ્પર્ધામાં ભાગ લીધો. I won the second prize. હું બીજું ઇનામ જીત્યો. I also won this trophy. હું આ ટ્રોફી પણ જીત્યો, જે આપણે ચિત્રમાં જોઈ. ત્યાંથી મિત્રો, દ્રશ્ય 3માં આપણે હોસ્પિટલનું દ્રશ્ય જોઈ શકીએ છીએ, જેમાં સોહનનો એક્સિડન્ટ થાય છે અને તે SSG હોસ્પિટલમાં એડમિટ છે. તેનું દ્રશ્ય સોહને દોર્યું છે. હવે તે સાઈડમાં લખેલ વાક્યોનો ગુજરાતી અનુવાદ સાથે આપણે અભ્યાસ કરીએ. 4 મે 2012 ફ્રાઇડે. ફ્રાઇડે એટલે શુક્રવાર. લુક એટ ધીસ પિક્ચર. લુક એટલે જોવું. આ ચિત્ર જુઓ. ધીસ ઇઝ SSG હોસ્પિટલ. આ SSG હોસ્પિટલ છે. I had an accident. મારો અકસ્માત થયો. I was in the hospital for 3 days. હું 3 દિવસ સુધી હોસ્પિટલમાં હતો. વિદ્યાર્થી મિત્રો, અહીં એક્ટિવિટી 4નું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.